પોલીસ તપાસ. એફઆઈઆર દાખલ થયા પછી અગત્યની જે કંઈ હોય તો એ પોલીસ તપાસ હોય છે. પોલીસ તપાસની અંદર ઘણા મુદ્દાઓ આવરી લેવામાં આવે છે, પણ આજે જો હું તમને જે વાત કરી છે પોલીસ તપાસની અંદર કે સાક્ષીઓ, આપણે આજે જે કંઈ વાત કરીશું કે સાક્ષી કેવા પ્રકારના હોય, તો સાક્ષી મુખ્યત્વે બે પ્રકારના હોય. એક નજરે જોનાર સાક્ષી, જેને કાયદાની ભાષામાં આઈ વિટનેસ કહે છે, અને બીજા છે સાંભળનાર સાક્ષી, કે જેને કાયદાની ભાષામાં હિયરસે વિટનેસ કહે છે. એટલે મિત્રો, જો અગત્યનું કોઈ પણ સાક્ષી હોય તો એ બનાવનો નજરે જોનાર સાક્ષી છે. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો બનાવ બનતો હોય છે ત્યારે એ બનાવવાળી જગ્યાએ ઘણા બધા લોકો હોય છે, તો એ જે નજરે જોનાર સાક્ષીઓ હોય એનું પુરાવામાં મૂલ્ય વધારે છે. અને જો નજરે જોનાર સાક્ષી પોતાનો પુરાવો આપે તો જે કંઈ આરોપી છે એને 100% સજા થઈ શકે છે. ઘણી વખત આપણને એવું થાય કે સાક્ષીઓ કેટલા હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. ના, એની કોઈ સંખ્યા નક્કી હોતી નથી. 2 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે અને 50 પણ હોઈ શકે. એટલે પણ મહત્વનું એ છે કે નજરે જોનાર સાક્ષી હોવા જોઈએ. કેમ કે નજરે જોનાર સાક્ષી હશે તો એણે નજરે બનાવ જોયો હશે, એને તારીખ યાદ હશે, એને બનાવ સમય યાદ હશે, કોણ વ્યક્તિ હતી એ યાદ હશે. કદાચ જે કોઈને નહીં ઓળખતો હોય તો એને પાછળથી પોલીસ ઓળખ પરેડમાં પણ એ વ્યક્તિ ઓળખી બતાવશે. એટલે મિત્રો, અગત્યનું જે છે એ નજરે જોનાર સાક્ષીનું મહત્વનું છે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનો બનાવ બને ત્યારે એ વસ્તુ યાદ રાખવું કે બનાવને નજરે જોનાર સાક્ષીઓ જેટલા હોય એટલા વધારે ઉમેરવા. ઘણી વખત આપણને એવો પણ વિચાર આવે કે નજરે જોનાર સાક્ષી ઘરના જ હોય કે બહારના પણ હોય, પરિવારના લોકો પણ હોઈ શકે અને બહારના લોકો પણ હોઈ શકે. જેને કાયદાની ભાષામાં બહારના લોકો હોય, બહારના સાક્ષી હોય, એને સ્વતંત્ર સાક્ષી કહેવાય છે. એટલે મિત્રો, કોઈ પણ બનાવ બને ત્યારે પોલીસ તપાસનું મુખ્ય અગત્યનું પાસું છે સાક્ષીઓ. અને સાક્ષીઓ જો નજરે જોનાર સાક્ષીઓ વ્યવસ્થિત એમની નિવેદન લખાવે અને નામદાર કોર્ટમાં એ પ્રમાણે જુબાની આપે તો આરોપી સામેનો કેસ ચોક્કસ પુરવાર થાય છે અને ફરિયાદીને ન્યાય મળે છે.